ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના એક યુવક સાથે સોડા જ્યુસ મશીનની ખરીદીમાં ₹32,16,000ના છેતરપિંડી થઈ છે. આ મામલે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉમલ્લા વાઘપુરા ગામના મોહમ્મદ સલીમ ઇબ્રાહીમભાઈ ખત્રી અને તેમના નાના ભાઈ નબીલ અહેમદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના તેવલિયા ગામે તેમની દુકાનમાં ફાઉન્ટેન સોડા અને જ્યુસનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. આ માટે તેમને સોડા મશીનની જરૂર હતી. લગભગ 7 મહિના પહેલા નબીલ અહેમદે સોશિયલ મીડિયા પર સર્ચ કરતા ફેસબુક પર અમદાવાદના તૌફિક ચશ્માવાલાના રિલાયેબલ વર્લ્ડ નામના માર્કેટ પ્લેસ પર ઓટોમેટિક સોડા મશીનની જાહેરાત જોઈ હતી. જાહેરાત દ્વારા સંપર્ક કરતા તેમને મોબાઈલ નંબર મળ્યા હતા. મોહમ્મદ સલીમ અને નબીલ અહેમદે આપેલા નંબર પર સંપર્ક કર્યો, જ્યાંથી તેમને મશીનના વિડીયો અને ફોટા વોટ્સએપ પર મોકલવામાં આવ્યા. મશીન યોગ્ય લાગતા તેમણે ભાવ પત્રક મંગાવ્યું, જેમાં મશીનની કિંમત ₹35,16,400 જણાવવામાં આવી હતી. મશીન ખરીદવા માટે મોહમ્મદ સલીમ ખત્રીએ બેંક ઓફ બરોડા દેવલિયા શાખામાંથી રિલાયેબલ એન્ટરપ્રાઇઝના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો. 11 ફેબ્રુઆરી 2026ના રોજ તેમણે તૌફિક ચશ્માવાલાના મોટા ભાઈ અને રિલાયેબલ એન્ટરપ્રાઇઝના માલિક મોહમ્મદ આરિફ અયુબભાઈ ચશ્માવાલાની અમદાવાદ દાણી લીમડા સ્થિત ઓફિસે જઈ ₹35,16,400નો બેંક ડ્રાફ્ટ આપ્યો હતો. તેમને 2-3 દિવસમાં મશીનની ડિલિવરી મળી જશે તેમ જણાવાયું હતું. જોકે મશીનની ડિલિવરી નહીં થઈ. મોહમ્મદ સલીમ ખત્રીએ ફોન કરીને ડિલિવરી બાબતે પૂછપરછ કરતા તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. ત્યારબાદ મોહમ્મદ સલીમ અને તેમના ભાઈએ 4 થી 5 વખત અમદાવાદ તેમની ઓફિસે જઈ સંપર્ક કર્યો અને પોતાની રકમ પાછી માંગી હતી. આ લોકોએ ફક્ત ₹3 લાખ પરત કર્યા. બાકીના ₹32,16,400 અથવા મશીનની ડિલિવરી ન મળતા મોહમ્મદ સલીમ ખત્રીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાયું હતું. આથી તેમણે આરિફ અયુબભાઈ અને તૌફિક અયુબભાઈ ચશ્માવાલા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.